નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકામાં અનોખો ચૂલનો મેળો, આસ્થા અને વિશ્વાસનો અદ્ભુત મેળાપ। રણિયાર ગામે ધૂળેટીના દિવસે ધગધગતા અંગારા ઉપર ચાલી વ્યક્ત થાય છે ભક્તિ। જાલોદ તાલુકામાં આવેલ રણિયાર ગામ ખાતે દર વર્ષે ધૂળેટીના પવિત્ર દિવસે યોજાતા ચૂલના મેળામાં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો નજારો જોવા મળે છે। અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારા ઉપર નિર્ભયપણે ચાલી ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે છે। આ અનોખી પરંપરા જોવા જાલોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે। રણિયાર ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। લોકો આસ્થા લઈને મધ્યપ્રદેશ, રાજસ્થાન દૂર દૂરથી આવે છે। એમને પગમાં કઈ બી તકલીફ થાય, ચીરા થાય, પગ ફાટે, પદ થાય, કોડ થાય, બધી વસ્તુનો ભગવાન રણછોડરાય નિવારણ કરે છે। અને અંદર ધગધગતા અંગારાની અંદર લોકો ચાલે છે। હું રણિયાર ગામનો મંદિરનો પૂજારી હું પહેલાં હું ચાલું, પછી મારી પાછળ ભક્તો ચાલે છે। શું નામ છે આપનું? અલ્કેશભાઈ મહારાજ। ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં રણિયાર ગામે હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે। આ ચૂલના મેળામાં લોકો આજુબાજુના ગામોમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે। લોકો પોતાની માનતા માને છે અને રણછોડરાયની માનતા માનવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે અને ધગધગતા અંગારામાં ચાલે છે। આ લોકોને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી। આ અંગારામાં હું પણ ચાલી છું, પણ મને પણ કોઈ આ સુધી કશું થયું નથી અને લોકો પોતાની માનતા પૂર્ણ કરે છે। મંદિરની પાછળ ભંડારો ચાલી રહ્યો છે। આ ભંડારામાં લોકો પ્રસાદી લઈ અને પછી જાય છે। જાલોદ તાલુકાના અનેક લોકો રોજગાર માટે બહાર જતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર ઉજવવા પોતાના વતન પરત ફરતા હોય છે। હોળીના 5 દિવસ પહેલાં 11થી જ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેળાઓ શરૂ થાય છે। તેમાં ચૂલનો મેળો વિશેષ ઓળખ ધરાવે છે, જે હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે। રણિયાર ગામે યોજાતો આ મેળો રણછોડરાય મંદિર રણિયારના પટાંગણમાં યોજાય છે। અહીં 2 પ્રકારની ચૂલ ચાલે છે, ઠંડી ચૂલ, ગરમ ચૂલ। ગરમ ચૂલ માટે ગામમાંથી ઘરે ઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે। મેળાની શરૂઆતમાં અંદાજે 5 × 25 હાથ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે। શ્રદ્ધાળુઓ પહેલા નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે, ત્યારબાદ હાથમાં પાણીનો લોટો અને નારિયેળ લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચૂલ પર ચાલે છે। પછી એ જ ખાડામાં સૂકા લાકડા પ્રગટાવી ધગધગતા અંગારામાં ફેરવવામાં આવે છે। લીમડાની ડાળીઓ અને પાંદડા વડે ઘીની આહુતિઓ આપવામાં આવે છે। ચૂલના 5 ફેરા ફર્યા પછી ભીના કપડામાં શ્રદ્ધાળુઓ નિર્ભયતાથી અંગારા ઉપર ચાલે છે। લોકો સારો વરસાદ પડે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેવી કામનાઓ સાથે આ વિધિ નિભાવતા હોય છે। વિશ્વાસ અને આસ્થાના આ પ્રતિકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ કોઈ ઈજા ન થતી હોવાની માન્યતા છે। આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત રહી છે અને જાલોદ તાલુકાના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।